નમસ્કાર મિત્રો, મારા એક નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે। આપને ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે એરંડા કાઢવાનું સેટિંગ બતાવો, તો આપણે તેનું સેટિંગ એરંડા કાઢવાનું જે હોય થ્રેશરમાં સેટિંગ કરવાનું એના માટેનો આ ફૂલ વિડીયો છે। જો મારો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। પહેલાં આપણે કરવાનું હોય તો પટ્ટાનું સેટિંગ, તો પટ્ટાનું આપણે પુલીનું પહેલાં હોય એમાં અહીંયા આંકડે આપણે નીચે બતાવ, અહીંયા નીચે 5 ઇંચની પુલી રાખવાની, 5ની, ને અહીંયા ઉપર 17ની પુલી આવે આમાં જે એરંડાની કાઢવા। જો ખેડૂત મિત્રોને 17ની પુલી ના હોય તો આપણે જે ધાણાનું સેટિંગને જે પુલી હોય અહીંયા નીચે 5 ને ઉપર 14ની પુલી, તો એ પણ હાલે, તો એનું પણ હું કહી દઈશ આપણે વિડીયોની અંદર। તો પટ્ટામાં આપણે રાખવાનો અહીંયા નીચે 5 અને ઉપર 14ની પુલી ને 17ની હોય તો 17ની, એનું આપણે કહી દઈએ આગળ। તો આ રીતના પટ્ટાનું અહીંયા સેટિંગ કરવાનું। હવે આપણે બતાવીએ હવાનું સેટિંગ। તો હવામાં આપણે જે ધાણામાં જે આ નિકોટ ધાણાના જે પટ્ટામાં આપણે રાખી ધાણા કાઢવામાં હવાનું સેટિંગ એ રીતના જે રાખવાનું। આ બાજુ બારલી સાઈડમાં મોટી પુલી ને જે હવાનું હોય ત્યાં સાફ્ટિંગ ત્યાં નાનકડી પુલી, એવી રીતના રાખવાનું। હવે આપણે કટર પટ્ટાનું થઈ ગયું સેટિંગ। હવે આપણે કટરની જારીને, તો કટર જારીની જો વાત કરી તો આપણે જે 13 નંબરનું પાનું લાગે એ ખીલો હોય તો આમ માંડ આવે નહીં, એવા કટર જારી હાલશે ને આ 13 નંબરનો ખીલો હોય એ આમાં અંદર વહી જાય ને હાવ ફ્રી હાલે, એ પણ જરૂર પડશે। એનું કારણ છે કે એડાનું બી ઝીણા જાડું હોય, જો ઝીણું બી હોય તો આ હાકડી જારી વી હાલશે, ને જો જાડા બીનું એડા બી હોય તો મોટો જે આ ખીલો હોય 13 નંબરનો એ આમાં અંદર હાવ ફ્રી હાલે, એ ચડાવી દેવાની। કટર જારી આમાં 2 જોશે, કારણ કે એડાનું બી હવે જાડા ઝીણું આવે એટલે આવી રીતના અલગ અલગ 2 કટર જારી જોશે। ને એમાં અંદર જો ખોલવાની વાત કરી તો આ એંગલનું જે બટકા હોય આવી રીતના એ ચડાવી દેવાના। ને એમાં આપણે જે હમણાં વાત કરી કે 17ની પુલી ને 14ની પુલી, તો જો 17ની પુલી હોય ખેડૂત મિત્રોને તો આવા એંગલના બટકા ડ્રમની અંદર 4 ફીટ કરવા જોશે। ને જો ધાણાનું સેટિંગના જો 17ની પુલી ના હોય જે ખેડૂત મિત્રોને, તો એને આ 14ની પુલી હોય ધાણાના સેટિંગનું, તો એને એંગલના બટકા 3 કરવાના ને કાં 2 કરવાના, એટલે એનું સેટિંગ થઈ જશે। 2 હશે તો ચાલશે ને 3 હશે તો ચાલશે। તો આપણે હું ધાણાના પુલી 17ની પુલી છે પણ હું ધાણાનું છે એટલે પુલી ઘણી બદલાવી નહીં, એટલે ધાણાના પટ્ટાનું સેટિંગમાં કાઢું ને આ એંગલના બટકા 2 ફીટ કરીને ચલાવું હું એરંડાનું। મારો વિડીયો તેનો પણ એરંડા કાઢવાનો ફૂલ વિડીયો છે એ મારી ચેનલમાં, એ તમે જોઈ શકશો મિત્રો। તો આ છે કટરનું ને એમાં અંદર જે આ ખોલવા માટે એંગલના બટકા આવે એનું સેટિંગ। જો આપણે ખેડૂત મિત્રો પટ્ટાનું કટર જારીને અંદર એંગલના બટકા જે ફિટ કરવા એનું સેટિંગ બતાવ્યું। હવે આપણે ચાઇનાનું સેટિંગ, તો ચાઇનામાં વાત કરી તો પહેલાં તરીએ ને આડા 2 ચાઇના, આપણે આડા ચાઇનામાં ઉપર 11 mm ને નીચે 10 mm નો ચડાવવાનો। જો ઝીણું બી હોય તો નીચે અહીંયા ઉપર 11 ને નીચે 9 નંબર કંઈક ચડાવવો પડે, જો એ બી ઉપર રહીએ એટલે એક ચાઇનો ભેગો આપણે રાખવાનો મિત્રો, એ રીતના એનું સેટિંગ કરવાનું। પછી આવે અહીંયા આપણે ઊભો ચાઇનામાં રેતી ચારવાનો ચાઇનો, રેતી ચારવાનો જો ચાઇનો નીચે હોય એ 5 mm નો ચડાવવો જો છે। ને પછી જો તન ચાઇના વાળે હમણાં આવી બતાવો, અહીંયા નીચે જો તન ચાઇના વાળું ઠેસર હોય, અહીંયા તન ચાઇના વાળું તો પણ ચાલે ને 2 ચાઇના હોય તો ચાલે। જો 2 ચાઇના વાળું હોય તો અહીંયા ઉપર 11 mm ને બહુ અતિ જાડા બી હોય તો જ 12 mm જો, નકર 11 mm ચાલશે। અહીંયા ઉપર 11 mm ને નીચે 10 mm જો જાડા બી હોય તો, નકર 9 mm પણ ચાલે। એ જાજુ ભાગે આ જ ચલાવશો તો પણ ચાલશે 11 ને 10 mm, કારણ કે અહીંયા નીચે પાછા આ ચાઇના હોય એમાં અવરા ઢીંગલા ચરાઈ જાય એટલે ઢીંગલા એમાં નહીં આવે। એટલે ચાઇનામાં આપણે વાત કરીએ તો ઉપર 11 mm ને નીચે 10 mm, 3 ચાઇના હશે તો પણ 2 ચાઇના ચડાવશો તો પણ ચાલશે ખેડૂત મિત્રો આમાં ચાઇનામાં, ને આમાં એટલું બધું કાંઈ જરૂર નહીં પડે એટલા માટે। આ રીતના આપણે ખેડૂત મિત્રો હતું આ એરંડા કાઢવાનું સેટિંગ, આ રીતના કરશો મિત્રો એટલે કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે। ને જો વધુ કાંઈ માહિતીમાં કાંઈ ફેરફાર હોય ને એવું હોય તો કોમેન્ટ કરજો, આપણે એના વિશે પણ પાછો વિડીયો બનાવશે મિત્રો। જો મારો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો, અને મારા
મારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો મિત્રો.